સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમ ટેક્સ એક્શનમાં આવી ગયું છે અને સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા ત્રાટક્યું હોવાની વિગતો મળી રહી છે। સુરતના ઐશ્વર્ય ગ્રુપ ઉપર આઈટીના દરોડા પાડવામાં આવ્યા। સુરતમાં એક સાથે 10 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગત મળી રહી છે। ઐશ્વર્ય ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીની ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે। આ સૌથી મોટા દરોડા પાડવામાં આવ્યા છે ચૂંટણી પૂર્ણ થયા બાદ। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના હાલ તો જોવાઈ રહી છે। તો અનેક એવા ગ્રુપ છે કે જ્યાં આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગની આ કાર્યવાહી। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે ઇલેક્શન પૂર્ણ થતાની સાથે જ ગુજરાતના ઇલેક્શન જે આઈટી વિભાગ છે તે અલગ અલગ પોતાની જે સર્ચ ઓપરેશન છે તે શરૂ કર્યું છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર એક ટેક્સટાઇલના એક મોટા વેપારી છે જે ગ્રુપ છે તેના વહેલી મોડી રાત્રિના સમયે અલગ અલગ જે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમો છે તેમના દ્વારા જે સર્ચ કરવામાં આવી રહ્યું છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરતના ઐશ્વર્ય જે ગ્રુપ છે જે ઇન્કમ જે ટેક્સટાઇલ અને કોલસા સાથે સંકળાયેલી અલગ બીજી જે કંપનીઓ છે તેમના અલગ અલગ 22 જગ્યાએ જે છે તે ઇન્કમ ટેક્સના અધિકારીઓની ટીમ છે તે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। જે અલગ અલગ કંપનીઓ છે, મિલ છે, તેમને જે રહેઠાણના જે વિસ્તાર છે તેમના સાથે સંકળાયેલા જે ભાગીદારો છે તેમના જે સ્થળો છે તેમના તમામ જગ્યાએ છે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી આજે સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। જે છેલ્લા 10 કલાકથી આ જે છે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને મોટા પ્રમાણમાં બેનામી આવકના જે કેટલાક શંકાસ્પદ જે દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા હોવાની જે માહિતી સામે આવી રહી છે। હાલમાં તો જે સર્ચની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હજુ પણ 1 થી 2 દિવસ સુધી આ જે કામગીરી છે તે ઇન્કમ ટેક્સ વિભાગથી જે ચાલી શકે છે તેવી માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। વડોદરા વિસ્તારમાં આવેલી જે ઐશ્વર્ય જે મિલ છે તેની અંદર પણ જે ઇન્કમ ટેક્સના અધિકારીઓ છે અત્યારે જે સર્ચ કામગીરી કરી રહ્યા છે કે જે આવક અને જે જાવકના તમામ જે પુરાવા છે તે પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે આ જે કેટલી બેનામી જે આવકો છે ક્યાં ક્યાં ખર્ચ કરવામાં આવ્યા આ તમામ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખીને આઈટી વિભાગ તરફથી જે સર્ચ કરવામાં આવી રહ્યું છે। આભાર। તો એક સાથે 10 સ્થળો પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે આઈટી વિભાગ એક્શનમાં।